તારી આ વાલો તો ચારનો જેલમાં જતો રહ્યો છે, પણ એની સાયકલ ઘેર પડી છે. દૂધ બૂધ ભરાવા ચાલશે, દહીણું દળાવા ચાલશે, અમે કશું છે નહીં. આવશે તને થઈ નહીં પડે. હળો હાલ તો લઈ લો. હા હવા તો ભૂલ છે લ્યા. કારણ કે આપણે દહીણું દળવા જવું છે ને, હવે તકલીફ પડશે ને પૂછી. હા મારી હોય છે જબ્બર છે કરશે. લે મારી ઓળખી હવા ઓછી છે, તેમાં હેરતી રહી તને. તેમાં ટૈડાકા મારી નિશાનની. એટલે કોઈ થયું જ નહીં. મારે હેજી વેજી ફસાવાનું થાય. એટલે મેઠાજી વાલ્યા સાયકલ લઈને આવ્યા તમે? એમ શું છે ખબર છે? મારે સારું દહીણું બહીણું દળાવવાનું બહુ સારું લેટ થાય છે એટલે. અરે આ પેલો હમણાં આવી જા ને તો ભૂકા કાઢી નાખશે પછી. એટલે એનું કોઈ ના આવે લ્યા. કોણ છો ખબર છે? હું એ 5 વર્ષ જેલમાં રહીને આવેલો છું. એમ હોય પણ મેં તો મારી જિંદગી ભાડ્યા નહીં તમને. હે કોઈ તો ઘેર જ હોય છે. એટલે પેલો ગામમાં ઝઘડો થયો તો ખબર છે? પેલો માટલો પેલા કાળીએ ફોડી નાખી હતું મારું. તાણે મેં કેસ કર્યો હતો એને બે. કેસ કર્યો તો એટલે એમ? હા તમે કેસ કર્યો તમે કેવી જેલમાં ગયા? હે એને બીજો કેસ લગાવી દીધો મારું પર મારવાનો. મારે તેમ ની બે હાથના તો ભાજી છે. એવું એમ? હોય. આ સાયકલ લઈ જાઓ પણ હાથી મેળ દેજો પાછી. કશો હતો ને એમ જ આપણે મેળ લે આપી છે પણ નકે વાપરીને. વાલો રે વાલો એ નહીં જેવો તેવો. મને ખબર છે એની ખબર હે પણ હું મોટો એટલે મને કશું નહીં કરાવી દઉં. કશું નહીં કરે એમ? હા સારું તો જોઈ લે. કનુજી ક્યારે તો સાયકલ તો હું લાવી દીધી છે, પણ આરો ઉપાધિ ના થાય સારું. પણ એવા વાલ્ય તો જેટલાય જોયા મેં, એ વાલ્યા તો મેં ઉપાડી પાછા તો ગાળો કાઢી હું. પણ હવે એ ગીત યાદ આવે છે. હવે યાદ આવ્યું. અરે આ સાયકલ મારી હોનાની સાયકલ પર નવા બૂમ તરે લબડાઈ દો. બસ કંટ્રોલ મેડિયા ના કામ મોરો થઈ જાય. હા હવે આવી ગયા તો કરી. લે અરે તો મુંજા લે. એ બે દોન ટાઈમ થઈ ગયો ભાઈ. એ બોલો મેઠાજી. કેમ મુંજા છો? આજે તો ખબર હા પેલો વાલ્યો ખૂની રહ્યો ને, વાલ્યો ખૂની ચારનો જેલમાં પડ્યો ને, માર તો સ્વર્ગ થઈ ગયું છે. સ્વર્ગ. તમે એના ઘરમાં રહો છો પણ ઉપાય કરાવજો બા. શું છે ખબર છે? હા એક ભેંસ નથી મી હોય મારી વેચી મારી. હા અને મારે ઓળશે સોર હતો કે શિખર ખૂની હતો. એટલે આ ઘરમાં એટલું લાઈન ભેગું કર્યું છે ને, ઈ જો ને આ તો ચલા 12 મહિના ઉપર ના થઈ ગયું. હોય તાંડો રોધીને ખાવ છું ને, અહીં તો એટલું અનાજ ને બનાજ એટલું પડ્યું ને, એટલે કોમ કરવાની જરૂર જ નહીં. ના હોય. અને એ 5 વર્ષ સુધી તો આવવાનો જ નહીં. અને એટલી ઘડી તો જલસા છે. એટલે કોમ શું કરવા કરવું ભાઈ આપણે? એવું છે એમ? હા અમારે થોડી તકલીફ હતી. તે સાયકલ અમે પડી હતી એની, તે હું લઈને જતો રહ્યો છું. આ વતન થઈ નહીં પડે. એટલે લઈ જવાનું હોય. ઈ ચો આપણે કોઈ ફોડા પાડી દેવાનો હોય રહ્યો. એટલે ઈ વળી જો મોટી ટોપ છે વળી, ઈ તો ફૂટી જો જેલમાં પડ્યો ફૂટશી. મેડમ મારે મોડું થાય છે. હજુ ભેંસે દોઈને તો દૂધ ભરાવા જવાનું છે. શું કરજો ખબર છે? હા ચા ખોટ ને બધું કમ્પ્લીટ પડ્યું છે. તમે ભેંસ દો ને એટલે 1 લીટર દૂધ લેતા આવજો. આપડી બેસીને ચા પીવા ચા ખોટ ને આદુ માદુ બધું પડ્યું છે. એવું એમ? હો હા રોડ હું જઉં ને ભેં દોવાનું મોડું થાય છે. હો એટલે દૂધ લઈને આવજો કે નહીં આવો? હે આવજો કે નહીં આવો? નવરા પડો એટલે હવે નક્કી નહીં. હું ગામમાં જઉં છું એટલે પડો તો આવો તો લેતા આવજો. મોડું થાય મારે 4 વાગ્યા. હું તો હુઈ જાઉં. હું જાઉં તમે હો વાર રાખજો. આવી ના મને સમાચાર આપજો. આય જાન હા. હવડી પેલા તમને સમાચાર આલી. બરોબર. પણ તમને જે વચ્ચે ધકન તો પેલા સમાચાર મને આલજો ને, કાપતે પેલા મને મારી ગોજો કરી નાખજો. એમ કરજો. હા આપણે હું હવે તમે ભેં દોઈ લો. હા હું મારું દૂધ લઈને આવું છું એટલે સાયકલમાં જ લઈ જઉં. એટલે ભેંસ ચોથી દોઈ લો. મેં તમને ના કીધું મેં ભેંસ વેચી મારી. વેચી મારી તાણે શું પૂંજડો ખાવા હતા ને હવે દૂધ તને તમે એ તો વેચી રહ્યા. હડો તમારે તો મોડું છે. અમારે થાય છે. અમારે તો હજુ સરકારી ડેરી જવાનું દૂધ ભરાવા.
પેલા કાળિયાનું મર્ડર કરી અને 5 વર્ષ જેલમાં રહી આવ્યો, પણ હજી મારી મર્દાનગી તો હજી એને ખબર જ નહીં. પાટણની વચ્ચેથી લઈ લીધી હાથ ગોઠેવાળી લાકડી, અને હજી એને ખબર પડી તો કે સિંહ આવી ગયો પાછો જંગલમાં. હવે ખાલી હલા તો 10 વર્ષની થાય ને તો એ કરવી છે, પણ એ કાધાને ફૂંચી જ દેવો છે. અલ્યા તારી અમે એડા ચીએ વાઈ દીધા લ્યા, આ કાળ મુઠાને મારા પડશે અડાડવા પડશે. હું તો કેવું મકાઈ વાવતો ને બાજરી વાવતો ને મારા એડા વાઈ દે ને, પણ એને ખબર નહીં કે વાલો હવે આવી ગયો છે જંગલમાં, ફેર સિંહ આવી ગયો છે. હવે ગમે એમ પેલા કૂતરાને મન્યાડે શાળવાન બાળો તોડે કરી. અલ્યા ખાલી આ સિંહ ખાલી 5 વર્ષ જેલમાં ગયો ને, મારા ઓળખ્યા શિખર રોડે ઉખાડી ગયા. હું મારા ઘર સુધી સ્પેશિયલ આરસી રોડ હતો, રોડે ઉખાડી ગયા રોડ. પણ વાત સાચી છે કે જંગલમાં ખાલી 2 દાડા સિંહ જતે રહે ને તો પછી સસુંદરા કૂતરાને મનાડા વાઘ બની જાય. હો એટલે આ મારો ઓળશો આ વાલ્યો કદી છૂટવાનો નતો, આ ચો છૂટીને આવી ગયો. પેલા મેઠાજી કહેવું પડશે કે વાલ્યો આવી ગયો છે. મેઠાજી કહેતા ઘરે હા દરરોજ તો મોડું થઈ જાય, પણ આજ તો વહેલા આવતો રહ્યો. દૂધ ભરાય ને? હા 10 લીટર દૂધ તો સારું થયું. આજ તો વહેલા આવતો રહ્યો. ચિંતા જેવું રાખ્યું નહીં. એટલે મેઠાજી શું છે? અને આ તમને ખબર નહીં? હા અરે આ પેલો વાલ્યો ઘેર આવતો રહ્યો છે. ના હોય હા તું કહું છું તો પધારી ભરી ગઈ. આ સાયકલ તમે હવે મેલ્યાઓ ને કઈ હોય લાવવાનું કે આવશે હમણે હે તાણે તો ઘેર રહેવું જ નહીં, ચાલ જતું રહેવું છે ઘેરથી. મારે ઉલ્યા દે. એટલે તને બહુ ફૂંચી ખાવાનું આ બીજાનું વસ્તુ લેવાનું થાય છે, હું નતો કહેતો. એટલે આ મારે એવું હતું હા. હારું શું કે દૂધ ભરવાનું મોડું થતું હતું ને, હા એટલે પેલા ટંપો જતો રહેતો હતો, અને પાછો આ ટંપો જો ને હું જતો રહ્યો પેલા. એવું છે એમ? ઓય એટલે તું તો તમે તેમ કહેતા હતા હા. કે મર્ડર કરીને 5 વર્ષ જેલમાં જોશું. હું તો જોતો પણ આવતો નતો રહ્યો. આવતા હતા પણ તમારે શાની બીક? તમે તો ના પાડતા હતા કે હું એટલે ના દિયો તો પડે છે. હવે રહેવું નહીં કે અલ્યા પણ ઉભા રહો. પણ મારી વાત સાંભળો. હા ઈ તો હું નહીં કહું કોઈ, હા પણ તમે રહ્યા ને હા ઘરે ના રહેતા હા હો. હા હાર હું જઉં તાર. અલ્યા તારી ઓને તો કાળો કેર કર્યો લ્યા. હવે કોક કરવું પડશે હવે. અલ્યા તારી સાયકલ મેળવા જઈશ તો પાછું મારું હારું હલવાઈ જઈશ, પણ ના સાયકલ મેળવા જવું નહીં. સો પડી સો આવતો રહ્યો, એને ખબર પડે કે હું કોણ છું. હું એ પાછો શું તો ખરાબ આવે હેમત વાળો થોડો. આમાં ટાઈમ માર્ગો પણ સા લઈ દો. તો આવતો થાય જે થવું હોય થાય. હવે તાર લાયા છે તો કોક તો થાય ને. ત્યાં 5 વર્ષ તો કેટલું બધું બદલાઈ ગયું છે. અલ્યા તું મારા ઇલાકામાં આવેલા ઓને બહુ નહીં મારો ને 5 વર્ષ ગાડીને આવ્યો છું. તું કને પૂછીને આવેલા હોય? કોઈ હતું જ નહીં, નુકરે પૂછું. હવે આ સોનો મોનો હમણાં મરી ગઈ છે, હમણાં પેલા કાળિયાની ખોડ કહેતા. અને આ ઘર તમારું છે? તો કનું છે આ નહીં લઈશું પેલું મારું બોર્ડ મારેલું. બોર નાઈ ભૂંખાઈ ગયું રેત પાટી. હવે કોઈ લમણો ના કરતો લમણો હોય. મારા ઓળખ્યા મારા ઇલાકામાં એને રાજ કરી છે. બોલો મારી વસ્તુ બધી કમ્પ્લીટ પડી ને. અલ્યા તારી મારી ગાડી જો ઘેર છે જ નહીં. અલ્યા મારી ગાડીની જગ્યા હારી છે. મારી ગાડી માટે હું આપ પતાળ એક કરી દઈશ, પણ ગાડી તો ગોત્યા વગર નહીં રહું પાછો. એને હજી ખબર નહીં. લઈ જનારાને જો દિવસે તારા ના દેખાડું ને તો મારું નામે વાલ્યો નહીં. આ મારું 500 પાટણ. હા